આપણા પ્રસંગોમાં આપણે અને ગણપતિ વગર તો કોઈ કાર્ય ક્યાં સિદ્ધ થાય. ગણપતિ એટલે વિવેક. જીવનની અંદર વિવેક જાગૃત થાય ને તો પલ પલ ગણેશ વંદના છે. અને વિવેક કોને કહેવો છે? વિવેક એ છે સારા નરસાનું ભાન. શું સારું શું ખરાબ એ બધાને ખબર છે, પણ છતાંય જ્યારે સારું કરવાનું હોય ત્યારે સારું કરી નથી શકતા. ખરાબ કરવામાં તો આપણને કોઈ અટકાવી શકતું નથી. સારા નરસાનું ભાન એ વિવેક છે. આ વિવેક આવે ક્યાંથી, કેવી રીતે મળે? ક્યાંય વેચાતો મળે છે? કોઈની દુકાને કિલો 2 કિલા મળી જાય, 2-5 મીટર મળી જાય? ના. વિવેક મળે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગ વગર વિવેક ન થાય. અને સત્સંગ ક્યારે મળે? જ્યારે રામ કૃપા હોય ત્યારે મળે.